સુખદેવ કહે છે, રાજન, ભગવાન શ્રી હરિની અદ્ભુત કથા મેં તને સંભળાવી. મોહિની અવતારની કથા, સમુદ્ર મંથનની કથા સંભળાવી અને આગળના સપ્તમ મન્વંતરનું વર્ણન કરે છે. મનુર્વિવસ્વત પુત્રઃ શ્રાદ્ધદેવ વૈતિશ્રુતઃ. વિવસ્વાનના પુત્ર શ્રાદ્ધદેવ વૈવસ્વત નામના સપ્તમ મનુ થયા અને જે મન્વંતર અત્યારે અત્રે ચાલે છે. આમાં કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભારદ્વાજ સપ્ત ઋષિઓ છે. આ વૈવસ્વત મન્વંતરમાં કશ્યપ ઋષિની પત્ની અદિતિના ગર્ભથી ભગવાન વામન બનીને પ્રગટ થયા અને વિરોચનના પુત્ર બલિ પાસે ભગવાન શ્રી હરિ વામન રૂપે 3 ડગલા પૃથ્વીમાં. શ્રોતા હોય તો પરીક્ષિત. વામન ભગવાન નામ સાંભળતા પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે, બલેહ પદત્રયમ ભૂમે કસ્માદરિરયાચત. પ્રભુ ભગવાન સાક્ષાત શ્રી હરિ તે ત્રણેય લોકોના નાથ છે, તેણે વળી બલિ રાજા પાસે 3 ડગલા ભૂમિ માંગી. આ તો મને આશ્ચર્ય પમાડે છે, માટે આપ મારું સમાધાન કરો. કે જે ત્રણેય લોકોનો નાથ હોય તેને માંગવાની તે શી જરૂર પડે? આહા, શું પ્રશ્ન છે! ભગવાનની લીલામાં, ભગવાનના લીલા કથામૃતને સાંભળવામાં પરીક્ષિત રાજાને કેવો રસ આવે છે. ભગવાનનું નામ સાંભળે, ભક્તોનું નામ સાંભળે એટલે સુખદેવજીને ખમાડી દે. એમને કહે કે ભગવાન, પ્રભુ, સુખદેવજી, મને આ કથા કહો વિસ્તારથી, આમ ટૂંકાણ મને વિસ્તારથી. સુખદેવજી બોલ્યા, રાજન, જ્યારે દેવાસુર સંગ્રામમાં બલિ રાજાએ તેમના દાનવ સાથીઓ પરાજિત થયા ત્યારે શુક્રાચાર્ય મહારાજ મરી ગયેલા રાક્ષસોને સંજીવની વિદ્યા દ્વારા પુનર્જીવિત કર્યા. ત્યારબાદ બલિ આદિ રાક્ષસોએ શુક્રાચાર્ય આદિ ભૃગુવંશી બ્રાહ્મણોની ખૂબ સેવા કરી. શુક્રાચાર્યજીએ યજ્ઞ કરાવ્યો. તે યજ્ઞમાંથી બલિ રાજાને સર્વજિત નામનો રથ પ્રાપ્ત થયો. તેમાં તમામ દિવ્ય આયુધો હતા. આ ઉપરાંત ભૃગુવંશી બ્રાહ્મણોએ પોતાનું બ્રહ્મતેજ પણ આપ્યું. બ્રહ્મતેજ આપ્યું. આ 4 વસ્તુ લઈને તે દાનવો પુનઃ સ્વર્ગે લડાઈ કરવા. ઇન્દ્ર મહારાજને આ વાતની પોતાના ગુપ્તચરો દ્વારા જાણ થઈ એટલે દેવતાઓ દોડી ગુરુ બૃહસ્પતિ પાસે ગયા કે ગુરુનો જો કાટ કરવો હોય તો બીજો ગુરુ જોઈએ, બીજા કોઈની એમાં તાકાત નથી. દેવગુરુ બૃહસ્પતિ પાસે ગયા એટલે કહ્યું કે પ્રભુ, આ બલિ સર્વશક્તિ સંપન્ન થઈને અમને મારવા આવી રહ્યો છે. આ વખતે તેનું બળ અને તેજ એટલું બધું છે કે તેને રોકવો કઠણ છે. પ્રભુ, અમને વિચાર આવે છે કે હમણાં અમે તેને નિષ્પ્રાણ કર્યો, છતાં આટલી તાકાત તેની પાસે ક્યાં ગયા? બૃહસ્પતિજીએ દેવતાઓને કહ્યું, જાનામિ મગવં શત્રુરુન્નતેરસ્ય કારણમ. હે દેવતાઓ, તમારા શત્રુ બલિ રાજાની ઉન્નતિ અને શક્તિનું કારણ હું જાણું છું. તેમણે ભૃગુવંશી બ્રાહ્મણોની ખૂબ સેવા કરી તથા બ્રાહ્મણો તેના પર આશીર્વાદ કરે છે. જ્યાં સુધી બ્રાહ્મણોના આશીર્વાદ હોય ત્યાં સુધી ભગવાન પણ તેને મારી શકતા નથી. તમે સ્વર્ગ છોડી તમારી અર્ધાંગનાઓને લઈને ક્યાંય છુપાઈ જાઓ. હવે તો આનો માત્ર એક જ ઉપાય છે. એષ વિપ્રબલો દર્કઃ સંપ્રત્યુર્જિત વિક્રમઃ તેષામેવાપમાનેન સાનુબંધો વિનશ્યતિ. અત્યારે બ્રાહ્મણોના તેજથી બલિ આદિ રાક્ષસો બળની અને તેજની વૃદ્ધિ થઈ રહી છે, પણ જ્યારે તેઓ બ્રાહ્મણોનો તિરસ્કાર કરે છે અને તેનું અપમાન કરે ત્યારે આ અસુરો પરિવાર સાથે નાશ પામશે. બૃહસ્પતિજીના કહેવાથી બિચારા દેવતાઓ સ્વર્ગ છોડીને ચાલ્યા ગયા અને બલિ રાજાએ સ્વર્ગનું શાસન કર્યું. શુક્રાચાર્યજીએ પૂછ્યું કે અત્યારે તો દેવતાઓ ભયભીત થઈને ભાગી ગયા એટલે હું સ્વર્ગનો રાજા બન્યો, પણ આ સ્વર્ગનો રાજા હું કઈ કાયમી બની રહું એના માટે કોઈ ઉપાય ખરો? બલિ રાજાનો એક મોટો ગુણ છે, તેમના ગુરુમાં અગાધ શ્રદ્ધા છે. ગુરુ કહે તેમ કરે છે, એમાં કોઈ સંશય કરતા નથી. હે રાજન, 100 અશ્વમેધ યજ્ઞ કરવામાં આવે તો પૃથ્વી પર તારું પુણ્ય વધીને અતિવૃદ્ધિ થવાથી ચિરકાળ સુધી સ્વર્ગનું શાસન તારા હાથમાં રહે. બલિ મહારાજે કહ્યું, તો આ યજ્ઞનો પ્રારંભ કરો, આપણે 100 અશ્વમેધ યજ્ઞ કરીએ.
ખર્ચાની તમે ચિંતા કરતા નહીં, સામગ્રીની ચિંતા કરતા નહીં, મારે તો 100 અશ્વમેધ કરવા. શુક્રાચાર્ય આદિ બ્રાહ્મણો દ્વારા યજ્ઞનો પ્રારંભ થયો. એક બાદ એક યજ્ઞ પૂર્ણ થવા લાગે. એટલે દેવતાઓની માતા આદિતિ ગભરાણી. એમને થયું કે આ યજ્ઞ જો પૂર્ણ થાય તો મારા દેવતાઓને ક્યારે સ્વર્ગ પાછું નહીં મળે. તેથી એક દિવસ સંધ્યાવંદન કરીને ઊભા થયેલા મહર્ષિ કશ્યપને તેમણે કહ્યું, હે નાથ, હું અત્યારે અગાધ દુઃખ સાગરમાં ડૂબેલી છું. હું આપની દાસી છું, સમગ્ર સંસાર આપની સંતતિ છે. અત્યારે હું દુઃખના અંધારામાં છું. આ તમામ અસુર શત્રુઓએ મારા પુત્રની પાસેથી તેમના ઘર બાર લક્ષ્મી બધું છીનવી લીધું છે. અત્યારે તેઓ બિચારા ભયથી કાંપતા જ્યાં ત્યાં છુપાઈ જઈ છે. માટે હે નાથ, આપ કૃપા કરો, મારા પુત્રોને તેમનું સ્વર્ગ પાછું મળે તેવું કંઈ કરો. કશ્યપજી હસીને બોલ્યા, હે દેવી, આ સગળી ભગવાનની માયા છે. કોણ પુત્ર કોણ પતિ, આ શરીર ને સંસાર કે સ્વર્ગ બધું નાશવંત છે. તમે એક કામ કરો, ઉપતિષ્ઠસ્વ પુરુષં ભગવન્तं જનાર્દनं સર્વભૂતગુહાવાસં વાસુદેવ જગદ્ગુરું. સંપૂર્ણ જગતના સ્વામી, સર્વ હૃદય સ્થિત ભક્તોના દુઃખને દૂર કરનાર ભગવાન વાસુદેવ કૃષ્ણની આરાધના ઉપાસના કરો, તે તમામ મનોરથ સફળ કરશે. આદિત્ય કશ્યપજીને કહ્યું, તો હું તો અબળા છું, ભગવાનની આરાધના કેવી રીતે કરું? આપ મને સાધન કહો જેથી શ્રી હરિ શીઘ્ર મારા પર પ્રસન્ન થાય. કશ્યપજી બોલ્યા, યદા હતે પ્રવક્ષ્યામિ વ્રતં કેશવ તોષણમ